આપણા પાર્થભાઈ કંઈક વેબસાઇટનું કહેતા હતા કે કંઈક બનાવીએ અમદાવાદી બંકો રિલેટેડ. શું બનાવ્યું ભાઈ કંઈક? બહુ જોરદાર કામ, બહુ જોડી 2-1. હા હા કરજો ફરી. પેલી ગર્લફ્રેન્ડનું નામ તો કે હવે હે કેરા. હેલો મિત્રો, મોજે નમસ્તે હતી અમદાવાદી બંકાઓની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે 10 અને આપણી શુભ સવાર થઈ ગઈ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે પાર્થભાઈનો ફોન કર્યો. પાર્થભાઈ કે અમે સાહેબાગ છીએ અને આ બંકાને થોડી લવારી કરી. બોરેલા તું તો બહુ કાઢો આવે લે, એમાં કાઢો એટલે એક બાદ દોડો જ નહીં આવતો લે. હે આવ્યો વાહ આવ્યો, હા હા ચમક્યો ચમક્યો. આ બાજુમાં રે બંકો. આજે જોયો તમે શું કે બંકા કંઈક તો બોલ યાર. હા કંઈક તો બોલવું પડે યાર. હે બાઇક ચલાવતા આવડે તને? ગાડી. આ બાઇક ચલાવતા આવડતું નહીં, ડાયરેક્ટ ગાડી કે. બીજું તું મારા બ્લોગ જોવો, રીલ્સ જોવો, લાઈક કરા બરાબર. કઈ નહીં, તું કે જલસા ને? વેકેશન ખુલી ગયું? સ્કૂલ જવાની મજા આવે? સ્કૂલમાં એમ નહીં, સ્કૂલમાં તારા પેલી ગર્લફ્રેન્ડનું નામ તો કે હવે હે કે હવે હા શું? પાર્વતી. હા યાર, પાર્વતી વ્લોગ જોતી હોય તો કેવી રીતના કહેજો સ્કૂલમાં જોઈ. હે તાર મેડમનું નામ શું? મેડમને કહેવું પડશે. હા ધોઈ નાખે? એટલી બધી બીક લાગે? એવું બીક બીવાય નહીં, એવું ના બીવાનું હોય. કહી દેવાનું ગમે મને હાય કર લ્યો. ના નીકળે લે, હું આયો તમ તાર. તારી ઉંમર કેટલી હજી? 9 વર્ષ. 9 વર્ષમાં છોકરીઓમાં ગોડા હોય ને, અત્યારની જનરેશન કહેવાય. તને છોકરી ગમાઈને તે કઈ કીધું? તે કઈ નહીં કીધું એને? ચમ કહી દે ને, મરાઠીમાં કહી દેવાનું એટલે એને ખબર ના પડે. બધું આવડે. કહી દેજો કાલે. ગયો હે પૂછવા, એને કીધું કે તું કેવી જશે. તેને કીધું કે તને ના મત પડે હજી. હા તને ના મત પડે હજી. તને ન સમજ પડે જી એમ? હા તો એને કહેજે. જા એને બોલાઈ જાય. ક્યાં ગયો રે? અમને હા જા બોલાઈ જાય. આ થોડો ટેણીઓની ખેંચીએ. આટલા નાના પોયરા હા, 9 વર્ષના ભણા કે સ્કૂલમાં ગર્લફ્રેન્ડ. વાહ ભાઈ વાહ, લાયા ને 9 લાયા જોરદાર. બધું ગયો મેં બોલાય ના. આવે હા લેસન કરે હે. હા એ ટ્યુશન જાય છે. હા હું જાતો નથી. એસીએસ હાય હાય, તું ટ્યુશન કેમ નહીં જતો? મમ્મીએ કીધું નહીં જવાનું, 1500 રૂપિયા ફી. એ કોરોના એટલે બંધ. ટ્યુશન હા સ્કૂલ એસીએસ સિસ્ટમ. બોલતે. હાય આજે તો 11 છે. કંઈક તો ખાવાનું શું બનાવ્યું? હા શું બનાવ્યું? પરાળી, કઢી. બીજું મોરૈયો, સૂકી ભાજી, આમાં શું હોય? અરે શીરો. શીરો તો ના ભાવે આપણને. ખવાય. તું શું કરીશ લે? હે મને ખબર નહીં. હા હવે ખબર નહીં. તારું શું કામ લે? કેવીન ખાવો પડે શીરો. ના 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 ખવાય ને અંકો. આર ખાય. ના બીજું શું? આવો મોર 11 છે એટલે ફરાટ કરવો પડે. મોરૈયો, સૂકી ભાજી, શીરો, કઢી. થોડી કઢી આપણે નાખી દીધી અંદર. આપણા પાર્થભાઈ કંઈક વેબસાઇટનું કહેતા હતા કે કંઈક બનાવીએ અમદાવાદી બંકો રિલેટેડ. શું બનાવ્યું ભાઈ કંઈક? બહુ જોરદાર કામ, બહુ જોરદાર બનાવ્યું ને. બતાવો ને શું બનાવ્યું, બતાવો ને ગાયજીસનો. તમે કહેતા હતા ને કે કંઈક કોડિંગ કર્યું છે. કેટલા લાઈનનો કોડ લાગે અંદાજે? કેટલા લાઈનનો કોડ છે અંદાજે કોમેન્ટમાં કરો. આ તો બધું મિક્સ છે. એટલે યાર કેમ દેખાતું નહીં? દેખાડ્યો. આ તો બધું મિક્સ અત્યારે એટલે પબ્લિકને કંઈ ખબર નહીં પડે. સાચી વાત. હવે આપણા જ્યાં લોકોને જ ખબર પડશે. બરાબર. ખાલી થોડું થોડું બતાવીએ. ફંક્શનાલિટી કામ કરતી નહીં જ બતાવીશું. જો ખાલી આપણું આ આખું વેબસાઇટ ટાઈપ બનાવી દીધું નહીં? હવે શોર્ટ્સ ઝોન, પ્રમોશન્સ,
ફેન ઝોન અત્યારે નહીં બતાવીએ, એ તો ખુલશે ત્યારે જ બતાવીશું. હા, પહેલાં ઓલ વ્લોગ્સમાં કેવું કે અપડેટ કેવું કર્યું તમે આમાં ઓલ વ્લોગ્સમાં? અપડેટ તો બહુ કર્યું. પહેલાં તો ખાલી આઈડિયો આવતું હતું અમદાવાદી બંકાવ લખાઈને, પછી વિડીયો નાખું તો બધા વિડીયો આવી જાય. આપણા આ ઊંચાવાળો વ્લોગ કાલે જ નાખ્યો એ આમાં ઓટોમેટિક અપડેટ કઈ જ જરૂર નહીં. સેમ એઝ યુટ્યુબ. પછી આ શોર્ટ્સ બધા આપણે ડેલી બધા આપણા વ્લોગ બધા અહીંયા બતાવો તો. બધા ખાલી જોઈ લો. 22 સપ્ટેમ્બર પહેલો બ્લોગ. હા, આ 22 સપ્ટેમ્બરે પહેલો વ્લોગ નાખ્યો તો એ આવી ગયો છે 71 સુધીનો. હા 11:06 સુધીનો. છે. હા બરાબર, બધા જ બ્લોગ આવી ગયા. કેટલા વિડીયો આપણા ચેનલમાં? ઓહો, શોર્ટ્સ તો કેટલા જો. 100 તો ખાલી 150 પ્લસ હશે બ્લોગ. હા, 170 ભાઈ. ઓહો. પછી પ્રમોશન ડીલમાં શું હોય? જે આપણે પ્રમોશન કરીએ 2 રીલો. હા, એ પ્રમોશન ડીલો છે બે. હવે ત્રીજી છે, પણ ત્રીજી હજુ નાખવાની બાકી છે. ઓકે, વર્ક ઇન પ્રોગ્રેસ છે. ફેન ઝોન તો હજુ કામમાં છે. ફેન ઝોન તો અત્યારે નહીં બતાવવાનું, પછી ધીમે ધીમે હવે ડેલી અપડેટ મળતી રહેશે આમાં. ફેન ઝોન જે છે અને સર્ચ શું હોય? સર્ચ તો આપણે નોર્મલ જે લખશું આવી જશે બ્લોગ આપણા. હાય હાય ગોવા લખે ગોવા હાય હાય જો ગોવા ટાઈપ કર્યું એટલે ગોવાની બધી ટ્રીપ બધા વ્લોગ આવી ગયા પા. હા, તમે કોડિંગ કર્યું બતાવો તો થોડુંક. કોડિંગમાં તો જોઈ લો. હાય હાય, આપણને તો કંઈ ખબર પડતી નહીં. પાર્થ ભાઈએ કર્યું આ બધું. આમાં તો ગોડા થઈ જઈએ લે. અમે થઈ જાય ને 2 દારમાં. અને આ બધું શું સેટઅપ કર્યું? આ તો આપણે કેવું ગરમીમાં આપણે એસી જોઈએ. હા, તેમાં આપણે લેપટોપને થોડું એસી જરૂર પડે એટલે રાખ્યું હોય. બતાવો ને આની પાસે શું હોય? કઈ છે ને 6 પંખાઓ ખાલી. અલે એ આ તો ઠંડુ લાગે છે. એટલે ખરા એસી છે. આ તો ઠંડુ હો, ખરેખર ઠંડુ હોય અહીંયા. એસી જોરદાર લાવો. બાકી આટલું હાઈ પ્રોફાઇલ કામ કરાવીએ ત્યારે લેપટોપ હીટ મારે. સાચી વાત એટલે કેટલું ગરમ થાય. સાચી વાત. આના ગરમી તો લાગે જ ને. અત્યારે જો વાગ્યા કેટલા? 2:37 થઈ ગયા. 11:06 2026 ચાર્જિંગ. ચાર્જિંગમાં મૂકો ભાઈ. બીજું કંઈ બતાવો ને અપડેટ. બીજું અપડેટ તો રોજ બતાવીશું. થોડું બતાવીશું. એક સાથે બધું રિવીલ ના કરાવો. હા, થોડું બતાવીશું. એક સાથે રિવીલ ના કરાવો. હવે નેક્સ્ટ બ્લોગમાં શું બતાવશો કંઈક નવું? નેક્સ્ટ બ્લોગ પર ફેન ઝોનનું કામ કરતા બતાવીશું. ઓકે, તો મળીએ. હા. આપણા પાર્થભાઈનું જો કામ ચાલી રહ્યું અત્યારે. જો ખાલી તો બતાવ ટાઈપિંગ કરે તો આપણને તો ફાવે જ નહીં. શું કરી રહ્યો લે હજી? બીજું કંઈક સારું કરી રહ્યા ફેન ઝોન માટે. ફેન ઝોન તો બતાવીશું. જો આપણી જોડે કંઈક પંખો છે એને ચાલુ કરીએ. અને પાર્થભાઈએ અહીં કંઈક પંખો મૂક્યો ને, જો આનો અવાજ આવતો હશે તો આની નીચે મૂકી દઈએ આમ તો વધારે કુલિંગ ના થાય. હાઈ કુલિંગ થાય. હાઈ આ મૂકી દઈએ તો જો મસ્ત પવન આવે. લેપટોપ એ ખુશ. આપણે ખુશ. તો હવે કેટલું પહોંચ્યું કામ? વર્કિંગ પ્રોગ્રેસ હવે તો બહુ. બાકી થંબનેલ તો આપણે જો જોરદાર લાગે. ધીમે ધીમે બતાવો તો. હાય હાય, આ પહેલાં નતો જો. ધીમે ધીમે શીખીએ ને ભાઈ. પાર્થભાઈ કંઈક અપડેટ કરી રહ્યા આપણે. જો શું અપડેટ કરી રહ્યા લે. આપણને કંઈ કહેતા નહીં. ફેન ઝોનમાં કંઈક અપડેટ કરી રહ્યા. હવે જે નેક્સ્ટ બ્લોગ આવશે એમાં તો એનાથી જોરદાર આવશે. કંઈ નહીં, તમે કરો. આ તો બધું ઠીક જ છે, બધું જોરદાર બન્યું. પણ આ જે અમદાવાદી બંકાઓ જે કોઈ વેબસાઇટ ખુલશે ને એના જે એનિમેશન મળશે ને ખોલતા એ બતાવો તો 3, 2, 1. હાય હાય, કરજો ફરી. હાય હાય, જોરદાર લાગે હો. હાય હાય. તો મિત્રો, તમે આજે વ્લોગમાં જોયું પેલો ટેણીયો હતો એ કે અમારા ક્લાસમાં ગર્લફ્રેન્ડ એમ. આટલા ટેણિયાઓને કેવી વાતો હોય યાર. ઇન્ટરેસ્ટિંગ લાગે. તમે વ્લોગમાં જોયું હશે, બહુ જ મજા આવી. પણ વાતો જ એની એવી હતી. અને પાર્થભાઈ બપોરે આવ્યા હતા. પાર્થભાઈએ જોરદાર વેબસાઇટ બનાવી. એ જે ફંક્શનાલિટી યુઝ કરી બહુ જ જોરદાર. એમને જે કર્યું એમને કર્યું, આપણને ખબર જ નહીં. આપણે ખાલી વેબસાઇટ જોવાથી કામ. એ વેબસાઇટ ગૂગલ પર લોન્ચ થવાની છે. થોડો ટાઈમ લાગશે, વાર પણ આવશે. મજા હજી થોડો ટાઈમ લાગશે પણ એ થશે બહુ જ જોરદાર. હજી તો એમાં બધા ફંક્શન એડ કરવાના. પેલું તમને કીધું છે ફન ઝોન વાળું, એમાં તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવવાનું છે. જોરદાર મજા આવશે. એ તમને તો જોરદાર મજા આવવાની જ છે. તમને બી બેનિફિટ થશે. તો જોજો વ્લોગમાં ફન ઝોન વાળી ક્લિપ. અને નેક્સ્ટ વ્લોગમાં તો બહુ જ જોરદાર આવશે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તમને આજનો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.